મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન મોદીજીએ 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કરાવ્યું તે સમયે આખા રાજ્યનું બજેટ 500 કરોડ હતું, પરંતુ આજે વડોદરામાં જ 957 કરોડની ભીડ છે। ગુજરાતનું શહેરી વિકાસ વર્ષનું બજેટ 30,000 કરોડ છે। હવે તમે ક્વોલિટીવાળું કામ કરો એટલે 5 વર્ષ શાંતિ ક્વોલિટીવાળું કામ કરો અને જોઈતા નાણાં મેળવો। અને ગુજરાત આખા દેશમાં ફાઇનાન્સ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમાંકે છે। ડેવલપમેન્ટ માટે કોઈને કચડ્યા નથી, પહેલા વ્યવસ્થા કરી પછી હટાવ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટ પાસેના દબાણો એનું ઉદાહરણ છે। સીએમ બન્યા પછી કેટલાક કડક નિર્ણય લેવા પડે છે, લોકહિતમાં કેટલાક મક્કમ નિર્ણય કરવા પડે છે। વડોદરામાં ડ્રેનેજ અને પાણીની 20 વર્ષથી સમસ્યા હતી, જેનું લોકાર્પણ થતાં તેનો નિકાલ આપ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ લગભગ ₹957 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે, સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો તેમ છેલ્લા 2.5 વર્ષમાં લગભગ 4800 કરોડ એટલે કે 4800 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના 1919 વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે 200 થી 250 કરોડના કામો, એમાંથી કેટલાક કામો થયા છે, કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે। આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે। અને જે કામોના ખાતમુહૂર્ત જે શીર્ષસ્થ નેતૃત્વમાં થાય છે તે જ કામોના શુભારંભ અને લોકાર્પણ પણ આ જ નેતૃત્વના વરદ હસ્તે કરાવવામાં આવ્યા છે। આજ રોજ વડોદરા શહેરના સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ₹957 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ પ્રસંગે આભાર। શહેરીકરણ અને ક્લાઇમેટ ચેન્જની વચ્ચે જ્યારે અર્બન લોકલ બોડી વડોદરા મહાનગરપાલિકા એ વિકાસના નવા આયામો સર કરી રહી છે, એ ખરેખર પ્રશંસનીય છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 957 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનો આજે પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મૃદુ અને મક્કમ, નિર્ણાયક, સંવેદનશીલ, લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા કે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી, મહિલા બાળ વિકાસ મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, શ્રી ભાલુભાઈ શુક્લા, તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા અને શહેરના અને કોર્પોરેશનના પદાધિકારીઓ, કમિશનર, ડેપ્યુટી કમિશનરની હાજરીમાં આજે આ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। ખાસ કરીને આજે જે વિકાસના કામો પ્રજા માટે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે, જેમાં ગટરના કામો, એસટીપીના કામો, ડબ્લ્યુટીપીના કામો, ઓવરહેડ ટેન્કના કામો, સ્વિમિંગ પુલના કામો, નવી વરસાદી ગટરના કામો, નવીન ડ્રેનેજ નેટવર્કના કામો, નવીન પાણીની નળિકાઓના કામો, બુસ્ટરના કામો, એટલે કહી શકાય કે આગામી 2050 વર્ષ સુધીમાં જો વડોદરા શહેરની 50 થી 54 લાખની વસ્તી થવાની છે, ત્યારે જે જરૂર પડે કે 989 MLD એસટીપીની જરૂર પડે, એની સામે લગભગ આવનાર 1-2 વર્ષની અંદર 963 MLDની ક્ષમતા પૂરી થાય। એવી જ રીતે 2050માં 1495 MLD પાણીની જરૂર પડે અને આવનારા 2-2.5 વર્ષમાં આ ક્ષમતા આપણે પૂર્ણ કરી શકીએ। આજની તારીખ આપણી 660 MLDની ક્ષમતા છે, એટલે નવા WTP બને, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થાય, ઉત્તર વિસ્તાર પાણીની સમસ્યા હલ થાય
અનગઢ ખાતે 9 WTP બને, નિમેટા ખાતે 2 WTP બની રહ્યા છે, રાયકાનું WTP અત્યારે નિર્માણ હેઠળ છે. એવી જ રીતે જે અલગ અલગ નવા એસટીપી બનાવવામાં આવે અને વિશ્વામિત્રી નદીમાં જ મલિન જળ જાય છે, એમાં 90 MLDનો ઘટાડો કરી શક્યા છે. આવનારા સમયમાં આજે પણ ઘણા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવે છે, જેનાથી બીજું જે 16 MLD પાણી જઈ રહ્યું છે એમાં પણ ઘટાડો થશે. એટલે ખૂબ આયોજનબદ્ધ રીતે વડોદરા શહેર વિકાસ સાધી રહ્યો છે અને વિઝન સાથે તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવી રહ્યા છે. 4800 કરોડના કામ છેલ્લા 100 વર્ષ મંજૂર થયા છે. 19 વોર્ડ હોય તો દરેક વોર્ડમાં 250 કરોડની આસપાસના કામ થયા છે. એટલે કહી શકાય કે જ્યારે આખા રાજ્યનું બજેટ 500 કરોડ રૂપિયા હોય એવો સમય ગુજરાતે જોયો છે, ત્યારે આજે એક વોર્ડમાં 250 કરોડના કામ થતા હોય અને આજની એક જ દિવસ સ્ટેન્ડિંગમાં 320 કરોડના કામ મંજૂર કરવામાં આવે છે. આજે એક જ દિવસમાં 957 કરોડના કામના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આની પહેલાં પણ 722 કરોડના કામ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. એની પહેલાં બીજા 1100 કરોડ, માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 900 કરોડ. એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં 3500 કરોડ જેટલા કરોડના કામો જે મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે. આવનારા સમયમાં પણ પૂર્ણ ગતિથી લોકોને સ્પીડ અને સ્કિલથી વિકાસ મળે અને નાગરિકોને સંતોષ મળે અને એમનું ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ થાય કે કોઈ પણ વિકાસ થાય તો કોઈ આવીને લઈ જવાનું નથી. નાગરિકોએ પોતે સહિયારા રીતે એ વિકાસને માણવાનો છે. ત્યારે કહી શકાય કે જે રીતે ગુજરાત સરકારનો ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે સાથ સહકાર વડોદરાને મળી રહ્યો છે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ હોય કે મેં કીધું એમ કે એસટીપી WTP બનાવવાના હોય કે વડોદરા શહેરમાં ઓડિટોરિયમ બનાવો અને સ્વિમિંગ પુલ બનાવવાના હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવાના, તમામમાં ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ સહકાર મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ મળતો રહેશે. આજના કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.